BZ પોન્ઝી સ્કીમની વાત આપણે અગાઉ ઘણી વાર કરી ચૂક્યા છે, પરંતુ વધુ એક BZ જેવા કાંડની આશંકા સેવાઈ રહી છે। જી હા, અમદાવાદમાંથી જ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ બેંક સામે આક્ષેપો થઈ રહ્યા છે કે રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરી ગઈ છે આ કંપની। આ કંપની પર લોકોના રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ લાગ્યો છે। લોકોના રૂપિયાનું ફૂલેકું ફેરવીને આ કંપનીએ કરોડો રૂપિયા ચાઉ કરી લીધા છે તેવા આરોપો લાગી રહ્યા છે। લોકોએ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી। તમે નાની મોટી સેવિંગ કરો એ વિચારીને કે ભવિષ્યમાં આ પૈસા આપણને કામ લાગશે, એ પૈસા તમે બેંકમાં રાખો છો એ વિચારીને કે બેંકમાં આ પૈસા સેફ છે, પરંતુ બેંકવાળા જો આ પ્રકારે ફૂલેકું ફેરવીને પૈસા ચાઉ કરી જાય તો લોકો ક્યાં જશે? BZ જેવી પોન્ઝી સ્કીમ, આવી વધુ એક પોન્ઝી સ્કીમ એક અમદાવાદ મર્કેન્ટાઇલ બેંકની, જ્યાં લોકોએ ફિક્સ ડિપોઝિટ કરી હતી, તેની મુદત આવી ગઈ, મુદત પાકી ગઈ, પરંતુ છતાં પણ લોકોને તેમની ફિક્સ ડિપોઝિટના પૈસા પરત નથી મળ્યા। 3 વર્ષથી FDના રૂપિયા નથી આપ્યા તેવી ફરિયાદો થઈ રહી છે। અને આટલા લોકો, આટલી ભીડ જે દ્રશ્યોમાં ભેગી થયેલી આપ જોઈ રહ્યા છો, એ તમામ લોકો પોતાના મહેનતના, પોતાના સેવિંગના પૈસા પાછા લેવા માટે અહીં ઊભા છે। રાહ જોઈને બેઠા છે કે ક્યારે કોઈ જવાબ આપશે, અમારા પૈસા અમને ક્યારે પાછા મળશે। નવેમ્બરમાં રાજકોટમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। રૂપિયા 5.20 લાખની ઠગાઈની પોલીસ ફરિયાદ થઈ હતી। 6 વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી અને રોકાણકારોના રૂપિયા લઈને એક જામનગરની ઓફિસ હતી, એ ઓફિસ તો બંધ થઈ ગઈ। 30 લોકો યુનિક મર્કેન્ટાઇલની ઓફિસે પહોંચ્યા છે અને દર વખતે માત્ર આશ્વાસન જ મળી રહ્યા છે તેવું રોકાણકારોનું કહેવું છે। BZની જેમ અહીં પણ એજન્ટો હતા, એજન્ટોને તગડું કમિશન આપવામાં આવતું હતું। શું એજન્ટોને વિદેશ ટ્રીપ પણ BZની જેમ આપવામાં આવતી હતી? તે સવાલ ઉઠી રહ્યા છે। આ બાબતે અનેક લોકો એકઠા થયા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। લોકોનો આક્રોશ, તેમની માંગ શું છે, શું સમસ્યા છે તે સાંભળીએ। રાજ્યમાં BZ કૌભાંડ બાદ વધુ એક કૌભાંડની આશંકા જે છે તે સામે આવી રહી છે। યુનિક મર્કેન્ટાઇલ નામની એક સંસ્થા હતી, તેના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તે પ્રમાણેની મુખ્યત્વે હાલ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। સ્થાનિકો છે જે ભોગ બનનાર છે તે છે લોકો, શું કહેશો? આખો ઘટનાક્રમ શું હતો, ક્યારથી શરૂઆત થઈ, આપ ક્યાંના છો? જામનગરથી અમે આવી છીએ। જામનગર યુનિક કંપની છે, આમાં રોકાણ કરવા ફિક્સ ડિપોઝિટ બચત ખાતું છે, એમાં ડબલની લાલચ આપી 6 વર્ષ, એ 6 વર્ષ પૂરા થઈ ગયા, એમાં ડિપોઝિટ છે, ખાતામાં પૈસા ભરેલા છે, 10-15 લાખ રૂપિયા લેવાના છે, તેમાં ધક્કા ખવડાવે છે। એમાં જઈએ તો પોલીસમાં અમે જઈએ તો જવાબ દેતા નથી કોઈ, એની ફૂલ લાગવો કોઈ જ્યારે કંપની કોઈ જવાબ દેતું નથી। મેં ધક્કા 15 દિવસે ખાઈ તારીખો જ આપ્યા રાખે। એકવાર લેટર પેડમાં લખી દીધું કે 6 મહિનામાં તમને પૈસા આપી દેશે, એના 6 મહિના વીતી ગયા, એના માથે બીજા 6 મહિના થઈ ગયા તો હજી કોઈ જવાબ દેતું જ નથી। આખી સ્કીમ શું હતી, કેવી રીતે આપે પૈસામાં રોક્યા, શું કહેવામાં તમને આવ્યું હતું? આની મુખ્ય ઓફિસો અથવા બ્રાન્ચો ક્યાં ક્યાં છે, કેટલા સમયથી ચાલતું? આખા ભારત દેશમાં 14 રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ ઓફિસ છે। મારું નામ કૌનિક ગોસાઈ છે, જામનગરથી આવું છું, હું એજન્ટ છું। મારા હસ્તક ઘણા બધા રોકાણકારો છે। જામનગરમાં પણ ઓફિસ હતી જે 6 મહિનાથી અત્યારે બંધ છે અને અમે અત્યારે અહીંયા હેડ ઓફિસ જ્યાં અમદાવાદ છે ત્યાં આવેલા છીએ। સ્કીમ હર મહિને ભરી શકી, બચત કરી શકી એ રીતના હતી। વન શોટ હતી કે ફિક્સ ડિપોઝિટ તરીકે 6 વર્ષ 7 મહિને ડબલ આપે છે અને 6 વર્ષ 7 મહિના થઈ ગયા પછી પણ માથે 2 વર્ષ, 2.5 વર્ષ, 1.5 વર્ષ થયેલું છે ઘણા લોકોને, પણ એક પણ રૂપિયો મળેલ નથી। અમુક વ્યક્તિને 50% પેમેન્ટ મળેલું છે, કોઈને પાર્ટ પેમેન્ટ મળેલું છે, પણ હર વખતે વાયદા કરે છે કે આ તારીખે મળી જશે, અમારે પ્રોપર્ટી વેચાઈ ગઈ છે, એનું પેમેન્ટ આવવાનું છે, એમાંથી ચૂકવાઈ જશે, અને આપેલું નથી। ફેબ્રુઆરીમાં એક લેટર આપેલો હતો કે કંપનીને 6 મહિનાનો ટાઈમ જોઈએ છે, 6 મહિનામાં પૈસાની વ્યવસ્થા થઈ જશે અને ઓગસ્ટ પછી બધાને ચૂકવાઈ જશે। ઓગસ્ટ પછી બધાને પૈસા ચૂકવાઈ જશે। મુદત પૂર્ણ થઈ ગઈ, FDની મુદત પાકી ગઈ છે, છતાં પણ તેમને તેમના પૈસા નથી મળ્યા અને એટલા જ માટે આ ચિંતાની કરચલીઓ લોકોના ચહેરા પર જોવા મળી હતી। સવાલો અનેક આમાં પણ ઉઠી રહ્યા છે, કારણ કે અગાઉ BZ ગ્રુપનું કૌભાંડ, હજુ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો નથી અને તેવામાં વધુ એક પોન્ઝી સ્કીમ, લોકોના કરોડોનું ફૂલેકું ફેરવનાર આખરે છે કોણ? અમદાવાદ યુનિક મર્કેન્ટાઇલ બેંક, પરંતુ આ બેંકમાં કોનો હાથ હતો, કોણ છે ઓનર, શું કામ આવી રીતે આખું કરોડોનું ફૂલેકું ફેરવવામાં આવ્યું અને ક્યાં સુધી લોકોના કરોડો રૂપિયા ચાઉ કરતા રહેશે આ તત્વો? એવી કડક કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી કરવામાં શું કામ નથી આવતી? ભૂપેન્દ્રસિંહ ઝાલા વખતે પણ એ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી હજુ નથી થઈ। ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને BZ કાંડની તપાસ ચાલુ છે, ત્યાં વધુ એક કાંડ બહાર આવી ગયું છે।
દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી આ પ્રકારની જે પોન્ઝી સ્કીમો છે તે ચલાવતા આવા તત્વો બંધ થાય। હજુ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં છે, તો આ પ્રકારની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? શું તેમને કોઈની બીક નથી, કોઈનો ડર નથી કે પછી લોકોને આટલા બધા રૂપિયા લઈ લેવો એ જ તેમના માટે ધર્મ અને એ જ તેમના માટે ધંધો છે? કોના આશીર્વાદથી આ પોન્ઝી સ્કીમનો આખો એક કારોબાર ધમધમે છે એ પણ સૌથી મોટો સવાલ અહીં ઉઠે છે। કારણ કે આ તો BZ ગ્રુપ એક પકડાયું, આ બીજું પોન્ઝી સ્કીમનો મર્કેન્ટાઇલ બેંકનું આ ગ્રુપ પકડાયું છે। આવા તો કેટલાય નાના મોટા હશે જે એક કા ડબલ એક કા ટ્રિપલની લાલચ આપીને લોકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવતા હશે। ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે આ બાબતે। મારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, BZ ગ્રુપ જેવું જ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, શું છે પૂરી વિગતો? ગુજરાતમાં BZ થયું એના પછી ઠેક ઠેકાણેથી એવા સમાચાર આવતા થયા કે ભાઈ આ પાલનપુરની હોય તો પાલનપુરનો એક એસટીનો કર્મચારી હતો, 2 કંપનીઓ ખોલીને બેઠો હતો ને એમાં પણ કેટલાય લોકોને એકા ડબલની લાલચ અથવા તો ચોપડીઓ ચલાવતો હતો ને એ પછી પણ ભૂગર્ભમાં ઉતરી ગયો, એના પર કોઈ કાર્યવાહી નથી થઈ। BZની જો વાત કરીએ તો મુખ્ય જે સૂત્રધાર છે, મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એ હજી પણ ભૂગર્ભમાં છે। એના પણ ઉપર પણ ક્યારે પકડાશે સૌથી મોટો સવાલ છે। CID છે, તપાસ કરી રહી છે, બધી વાત સાચી, પરંતુ હવે એક નવો BZ જેવો જ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે કે જે જામનગરની અંદર જે કંપની હતી એ FD ના નામે પૈસા લેતી હતી, 3 કે 4 વર્ષની અંદર પૈસા ડબલ કરી દેવાની વાત જે કરતી હતી એ પૈસાની અવધિ પૂરી થઈ ગઈ, FDની અવધિ પૂરી થઈ ગઈ, તેમ છતાં પણ જે રોકાણકારો છે એમને પૈસા ના મળે એટલે બધા જ રોકાણકારો 300 થી 400 કિલોમીટરનું અંતર કાપી અને તેમની મેઇન ઓફિસ જે અમદાવાદમાં આવેલી છે ત્યાં ધામા નાખી દે છે અને ત્યાં એ લોકો ધમ પછાડા કરી રહ્યા છે કે અમારી સાથે પણ ચીટિંગ થયું છે। જામનગરની અંદર જે ઓફિસ હતી આ કંપનીની એને તાળા મારી દેવામાં આવ્યા અને સુફિયાણી વાત જે છે ત્યાંના જે અધિકૃત વ્યક્તિ જે હતા આ કંપનીને એવું કહી રહ્યા છે કે કોરોનાના કાળમાં કંપનીને ક્યાંક થોડીક મુશ્કેલી અને લોસમાં ચાલતી હતી એટલા માટે પૈસા પરત નથી આપવામાં આવ્યા, તો એ જાણ કરવાની જવાબદારી હતી પરંતુ એ કંપનીએ જાણ ન કરી અને એટલા માટે જ અત્યારે આટલા બધા જે રોકાણકારો છે એમના હજારો રૂપિયા છે એ ભરાઈ ગયા છે અને પૈસા ક્યારે પાછા આવશે એનો કોઈ અત્તો પત્તો નથી। BZ જેવું આવડું મોટું 6000 કરોડ રૂપિયાનું કાંડ થયા પછી પણ કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જો સ્કીમો ચાલતી હોય તો તેના ઉપર દેખરેખ રાખવા માટે હજી પોલીસ કંઈ કામ ન કરતી હોય એવા સમાચારો પણ હજી સામે આવી રહ્યા છે। કારણ કે BZ જેવું જો આવડું મોટું કૌભાંડ થતું હોય તો પછી પોલીસ કોની રાહ જોઈ રહી છે કે આવી કોઈ લોભામણી જાહેરાતો, ઘણા બધા કટિંગ્સ ફરતા હોય છે, ઘણી બધી ચોપડીઓ ફરતી હોય છે, ઘણા બધા પેમ્પલેટ ફરતા હોય છે, તેમ છતાં પણ આના ઉપર કેમ ધ્યાન નથી આપવામાં આવતું એ સૌથી મોટો પ્રશ્ન છે। અને પ્રશ્ન પાછળનું કારણ છે કે ક્યાંક જે પણ આવી કંપનીઓ ચલાવતા હોય છે આઘા પાછા કરીને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પાર્ટીમાં ફંડ જતું હોય છે અથવા તો પછી કોઈક મોટા નેતાના 4 હાથ હોય છે અને એના જ કારણે આ પરિસ્થિતિ જે ઊભી થાય છે કે રોકાણકારોને આખરે રોવાનો વારો આવે છે। હજી આ કેસની અંદર પોલીસ શું તપાસ કરશે એ પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે બસ ભરી અને જામનગરથી 300 થી 350 કિલોમીટરનું અંતર કાપી અને જ્યારે રોકાણકારો અહીંયા આવે તેમ છતાં પણ એમને હાથ તાળી જ સામે આવે છે અને કશું જ કોઈ પણ પ્રકારનું આશ્વાસન અથવા તો રૂપિયાનું શું થશે એનો કોઈ જવાબ નથી મળતો। એટલે લોકોએ સમજવાની જરૂર છે શોર્ટકટ રસ્તાથી ક્યારેય પણ અમીર થવાતું નથી કે શોર્ટકટ રસ્તો અપનાવવાથી રૂપિયાનો ઢગલો ક્યારેય નથી થતો। ત્યારે લોકોએ ખુદ જાગવું પડશે। સરકાર કામ કરતા કરશે પરંતુ લોકોમાં અવેરનેસ અને જાગૃતિ આવી જરૂરી છે કે આવી કોઈ પણ લોભામણી લાલચમાં આવી અને પોતે પરસેવો પાડી પરિશ્રમ કરીને જે પૈસા ભેગા કરેલા છે આવા લેભાગુ તત્વોના આધારે કોઈ પણ દિવસ ન મૂકવા, કારણ કે આ બધા વાતો કરશે અને વાતો પછી એનું પરિણામ છે શૂન્ય જોવા મળશે ને એના જ કારણે જે પણ આ લોકો પોતાની મહેનતથી જે પૈસા કમાયા છે આખરે એ છીનવાતા જોવા મળતા હોય છે। જી ઉમંગ, આભાર આપનો। લોકોએ મહેનતથી કેટલીય પાઈ ભેગી કરી હશે એ વિચારીને કે કદાચ ભવિષ્યમાં આ પૈસા અમને કામ આવશે અને આ જ લોકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવામાં આવા તત્વોને એક ક્ષણ નથી લાગતો। કરોડોની લાલચ આપવામાં આવે છે, તમને વિદેશ ટૂર કરાવશું, તમને આ કરાવશું, આ પ્રકારની લાલચ આપવામાં આવે છે અને લાલચ આપ્યા બાદ તેમના આ પૈસા ચાઉ કરી જાય છે આવા તત્વો। આ બાબતે અત્યારે વધુ તપાસ ચાલી રહી છે, જેમ BZ ગ્રુપની તપાસ ચાલી રહી છે એમ જ આમાં પણ તપાસ ચાલી રહી છે કે શું કોઈનો આશીર્વાદ છે કે કેમ, કોઈ મોટા નેતાના હાથ આમાં છે કે કેમ, તે બાબતે પણ અત્યારે તપાસ ચાલી રહી છે। પોલીસ તપાસ બાદ જ આનું સાચું કારણ સામે આવશે, પરંતુ આશા રાખીએ કે આ વખતે એવી દાખલારૂપ કાર્યવાહી થાય કે આવા કોઈ પણ પોન્ઝી સ્કીમ ચલાવતા લોકો,
હવે થરથર કાપે અને 100 વાર વિચાર કરે કે હવે લોકોને છેતરવા, આ ગુજરાતની જનતાને છેતરવા કે કેમ. સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.